તમારા ને મારા હાચા ભગવાન જ આ છે. ઈ તો બાપુ છે ને બધું પછી છે. આપણા સતગુરુ હોય ને, સતગુરુ ઈ સાતમા ગુરુ છે. સાતમો નંબર આવે ને ઈ સતગુરુ છે આપણા. તો પછી આગળના 6 ગુરુ કોણ? આ તો ખબર હોવી જોઈએ ને. 1 2 3 4 5 6 પછી 7 આવે. આગળના 6 કોણ? પહેલો જ ગુરુ માં છે. લખવું હોય તો લખી લેજો. પહેલો જ ગુરુ માં છે. બીજો ગુરુ છે એ બાપ છે. જન્મ થાય ને ગળુતી પાઈ ત્રીજો ગુરુ છે. અક્ષર જ્ઞાન શીખડાવે એ ચોથો ગુરુ છે. ધંધો શીખવે એ 5મો ગુરુ છે. કંઠી બાંધીને કાન ફૂકે એ 6ઠો ગુરુ છે. અને હમણાં ભરથરીની વાત કરી ને, આ દુનિયામાં બાપુ આ ચકડામાંથી કાઢીને જે દુનિયાની ટોચે પોગાડે ને એ સતગુરુ છે. મારે ગુરુ છે, મારે ગુરુ. હું હમ ખાવા કર્યા છે ગુરુ પાસે લીધું કાંઈ? ગુરુ ને કઈ દેવું નથી, ચેલાને કઈ જોતું નથી, બધાનું હાલ્યું છે. એમ નથી બાપુ. ગુરુ ને શિષ્યના નાતા તો આખા કઈક જુદા છે. કહેવાનો મારો મીનિંગ, હું તો આ ભજનમાં હોય ને તો ભજનમાં કહું ભાઈ સમજાતું હોય તો ઉજાગરો કરજો, નકર હુઈ જાજો. બે બગડે એવું ન કરાય. હા પછી અહીંયા કઈ હુજે નહીં, હવારમાં ડકા થાય અને ગાડીઓ અમને ઓલા આવી નાખી રાત રાગડા તેને હુવા ન દીધા. અમારે હવે ડોબા દોવાનું મોડું થયું. સમજાય ને તો બાપુ આનો કોઈ મતલબ જ નથી. અને જો ભજન સમજાય ને તો ઘડિયાળમાં ન જોવું પડે ને બંગાવું ન આવે ને ચાની જરૂર ન પડે ને સૂરજ નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય તો. ભજનમાં આપણે જઈએ છીએ પણ આપણામાં ભજન નથી જાતું, એ માથાકૂટ છે. જો ભજન આપણામાં બેસી જાય તો બાપુ આ જિંદગીનો બેડો પાર થઈ જાય એવી વાત છે. હમણાં વાત કરી ગોળ બંગાળનો રાજા ગોપીચંદને 92 લાખ માળવાનો ધણી ભરથરી 7 પેઢીઓ ખાય તો ન ખૂટે. એ સાધુ બની ગયા. કંઈક તો નક્કી થયું હોય છે ને. આપણને નક્કી જ નથી થતું. સાચું હોય છે ખોટું હોય છે, સાચું હોય છે ખોટું હોય. ત્યાં ફડાઈ ફૂટી જાય. લ્યો ગયા. આ જિંદગીના બાપુ કોઈ ભરોસા નથી. આપણે અહીં બેઠા છીએ, સવારે કોઈની ચિઠ્ઠી ફાટી જવાની હોય, કોને ખબર છે? કોઈ બાપુ ભરોસો નથી. એક ઘડી હાથી ઘડી અત્યારે હાલતા થઈ જાવ બસ. કાંઈક કર્યું હશે એ જ મેળ આવશે, બાકી જે ભગવાન કાંઈ છે નહીં. રામ માણસ જન્મે ને 2-2.5 કિલો 1.5 કિલો હોય, 60-80 100 વર્ષ જીવે ને પછી મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો અને રખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. વાતમાં કાંઈ છે ને વચ્ચે ઠેકડા મારવાના છે બધા. બાળક જન્મે એને એનું જે કપડું હોય ને, બાળક જન્મે ને પછી કપડામાં ઉરાવવાનું હોય ને, બાળોતિયું કે બાળોતિયું. એને ગાજ બટણે ન હોય, ખીસું ન હોય, ચેને ન હોય, કઈ ન હોય. અને જેથી આ દુનિયા છોડીને જાવ ને એની માથે ઓઢાડે ને એને ખાપણ કે કફન કે જે કહેતા હોય એને બાપુ કાંઈ ન હોય. ખીસું ન હોય, ગાજ બટણે ન હોય, ચેને ન હોય. આ વચ્ચે હાથે બુદ્ધિથી ખિસ્સા બનાવીને દુખી થયા છે. અને એ બનાવ્યા પછી ખિસ્સા ભરાણા જ નહીં. બનાવ્યા 4-4 આંગળના પણ ભરાતા જ નથી. એવા બુદ્ધિના ગાળિયા થયા છે. આપણને એમ થાય ઘરે ભલા માણાનો અવતાર. હું તો એમ કહું, તમે તો માલધારી સમાજ છો બાપુ. માણા એક જાનવરને પ્રેમ કર્યો હોય ને એના ખોળિયામાં જીવ હોય ત્યાં સુધી જાનવર તમને માર ન ખાવા દે. અને હગા છોકરા જો બાપુ મા બાપને રોટલા ન દે તો અભાગ કહેવાય ને અવતારની. હે આપણું ગાય હોય, આપણી ભેંસ હોય, આપણો ઘોડો હોય, આપણો બળદ હોય, એને પ્રેમ આપ્યો હોય ને એ પડખે હોય ત્યાં સુધી તમને બાપુ બારવટિયા જેવા બારવટિયાને ખાઈ જવું પડે કે આમ ઠામ મારી નાખશે. એટલી હાન ઈને છે. તમારું ખડ ખાય, તમારો રોટલો એક બજારમાં કૂતર્યું હોય તો અજાણ્યો માણા આવે તો બાપુ તરત જગાડે. રોટલો ખાઈને જાનવરને આટલી હાન છે. માણા આખા ખેતરું ખાઈ જાય તો મારા દીકરા ભાન નથી રાખતા. અરે આ અવતાર છે આપણો. આ મહાપુરુષો તો એમ કે માણાનો અવતાર મળ્યો કાંઈ કોકને ખવડાવીને ખાજો એમ કે છે. મહેમાનોને માનવી દલ જે બાપુ દાદા મેકરણ કે ખવડાવીને જે ખાય ભેદું કવિ મેકરણ ભણે જેનો ઠાકર રાજી થાય. કોકને ખવડાવીને ખાવ ને એમાં. જોકે તમારા માલધારી સમાજ આટલો આગળ છે ને એ રોટલાનો જ પ્રતાપ છે. હું આ તમારી આ વખાણ કરવા નથી આવ્યો, પણ આ રબારી હોય, ભરવાડ હોય, આહિર હોય, આ બધા માલધારી સમાજમાં આવે ને એ બાપુ કબીર બાપુની એક સાખી છે. કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે, કર સાહેબ કી બંદગી ભૂખે કો ન દે. આ 2 કામ તમે કર્યા ને એમાં તમારો મેળ પડી ગયો. હા એક તમને કહું, ભાવે ગભાવે હામો માણા મળે ને એ બોલે કે ન બોલે પણ 4 નજર ભેળી થાય તો એ રામ રામ બાપા એટલું તો બોલે. આ રામનું નામ. અને રોટલાનો ટેમ હોય ને બાપુ પછી ભલે ઘરમાં સાસ ને રોટલો હોય પણ બાવડું જલીને ખવડાવે. આ રોટલો ઉગ્યો છે. નગર તમે વાહનમાં બેહો. હું ગાડી હાંકતો હતો ને અમારા ગામમાં. હું ગાડી લઈને ચારેક જવું નથી. અમારા ગામના રબારી છે ને
એ ખટારો મેં મૂક્યો હોય ને આમ આઘા હાલે, એ કે આમાં બેહાય, અને એ કે આ શિવભાઈનો દીકરો આમ તો જો કે આવડું મોટું કે આંકે છે, પણ અમને એમ કે ભલા ધ્યાન રાખજો. હવે ઈવડા એ વાહનથી શેટા હાલતા ઈવડા એમ કે છે કે મારી પાસે 50 ડમ્પર છે ને 5 જીસીબી છે ને 1 ઇટાચી છે. અરે તારી ભલી થાય. હા, એમ અમારી નજરે જોયું. વાહનના અડધા નહોતા હાલતા, એ આટલા વાહનના માલિક છે. મારા ઠાકરની બાપુ કૃપા થઈ ગઈ છે. પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે જેને દેતા આવડે ને લઈ લેતા આવડે, બાકી બાપુ ખાજો સમજે. હા, સમય બાપુ છે ને જીવવા જેવો છે. મને એટલી ખબર પડે, આપણા ગઢે સારો રોટલો નથી જોયો, સારું જોડું નથી પહેર્યું, થીગડા ઉપર થીગડા ઠપકેર્યા, અને આપણે બાપુ આમદામ ને ઠામ છે. જો આમાં જીવતા ન આવડે તો આંટો થયો એમ સમજી લેજો. થીગડા ઉપર થીગડા બાપુ કોઈ પહેર્યું થીગડા વાળું મને દેખાડો. અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. એટલે જીન્સમાં તમે જુઓ માથા યાદ એવડા. એટલે આવા તમે હાજ વાત થા, આવા પહેરતા હતા. ખબર નહોતી કે આવું ટાણું આવશે ને કઈ. મેં હાઈ સ્પીડ રાખ્યો હતો ત્યારે મેં પહેરત. અરે એક આંગળી જાય એટલું ફાંકું હોય ને, આપણી માં એમ કે લાય બટા બે ટાંકા લઈ દો. દેહના પ્રદર્શન ન હોય મારા રામ. હું તો આ બેનો દીકરીઓને ખાસ કહું છું કે આપણા માલધારીમાં ગામડામાં હજી મર્યાદા છે. બાકી સિટીમાં જોઈએ તો સારું આમ હાલ્યા હોય તો ખબર જ નથી પડતી બેન આવે છે ભાઈ આવે છે. બોલો, આમ બધું હરખું થઈ ગયું. બેને વાળ કપાયો હોય ને ભાઈને આવડા હોય. આપણે એમ થાય કે આ બેન છે, બોલાવી તે ખબર પડે કે આ તો આ ઊંધું થયું. અરે આ સંસ્કૃતિ છે આપણી બાપુ. માં તો માં છે ભલામણ. માના ઋણમાંથી હું તમે કોઈ દી બાપુ નીકળી ન શકી. માનું સમર્પણ છે, માનો ત્યાગ છે. તમે વિચાર કરો, 18 વર્ષ સુધી બાપના ઘરે રહ્યો હોય ને હરફ કાંચળી ઉતારીને વયો જાય, એમ દીકરી વહી જાય કે હવે આ ઘર મારું નથી. તમે વિચાર તો કરો, અડધી જિંદગી ક્યાંક બીજે જીવવાની, અડધી જિંદગી ક્યાંક બીજે જીવવાની. અરે માનું બાપુ સમર્પણ. હું તો દીકરીઓને સલામ કરું, દિલથી સલામ કરું. પણ હું એમ કહું બાપુ ફેશનમાં માપ રાખજો. આ દુનિયા તમે ધારો છો એવી નથી. હા બાપુ, દુનિયા બહુ અંદર ખાને બાપુ છે ને. તમે મારા વખાણ કરતા હોય પણ અંદર તમારો મારા પ્રત્યે ભાવ જેટલો છે તો હું કઈ કેમ ઓળખી શકું. એટલે આપણે જેટલી ધારી છે એટલી દુનિયા હારી નથી. એટલે બેનો દીકરીઓ માટે ખાસ હું તો એમ બેનોને કહું કે ભાઈ તમે ભક્તિ કરતા ઘરે જ કરજો, બહાર બહુ ન ફરશો. અને આ મોબાઈલના માધ્યમથી બધાને તમને ખબર છે, શું નથી ખબર, શું કેવા બનાવો બને છે આપણે જાણીએ. પછી શું આ ઇજ્જત બાપુ કેળવવા હાટું પેઢીયું વહી જઈને વહી ગયા પછી હળીએ સડી જાવ, માએ ધોળો તો ભેગું ન થાય. હા બાપુ, ઇજ્જત છે ને, ઇજ્જત એમ બજારે મળતી હોત તો આ પૈસા વાળા આપણા હાટું કઈ વધવા ન દે. માં તો માં છે ભલા. મને બાપુ એક માણા જેવો અવતાર મળ્યો છે. હું તો એમ કહું, હાંજનું ટાણું હોય ને જો જીવતી માં હોય ને, ઓસરીના ઝેરે બેઠી હોય ને કોક દી ખોળામાં માથું નાખીને પૂછજો કે માં મારો જન્મ થયો તેથી તને શું વેદના હતી, તને કેવી પીડા હતી બાપુ. કોક દી માને પૂછજો, કારણ કે આપણને ખબર જ નથી એટલે આપણે માને બાપને રોટલા દેવા રાજી નથી. ઈ બાપુ ઈ વેદનાની તો માં જાણે, બીજું કોણ જાણે ભલા. માં છે એ બાપુ, માં છે. એકાક્ષરી મંત્ર છે. માની માં હોય ને એને નાની કહેવાય બાપુ, એને મોટી નથી કીધી. માં તો બાપુ માં છે. માની વાહે જે આવા ધર્મ ને આવા કાર્ય થાય ને બાપુ, ધન્યવાદ છે સંતાન. પણ કહેવાનો મારો અર્થ એ છે કે જીવન મળ્યું છે ને બાપુ, કંઈક મોજ કરી લેજો, બાકી મરી જવાનું છે. સંતોષનો બાપુ શેઠો હોય તો મજા જ છે. આ જાનવર 84 લાખ યોની છે એવું મહાપુરુષો કહે છે. હવે તમને કહું, પૈસાની માયાની જો જરૂર હોય તો માણાને એક ને બાકી કોઈ જીવ માગતો નથી. આ કૂતરા કાગડા ભેંસો ભૂંડડા બાપુ કઈ જોતું જ નથી ને. કે આપણે જે આમ જોવે ને બધું જોવે, હવા ખોરાક પાણી તડકો ટાઈટ આપણને જે લાગે બધું લાગે. આપણી માં જેમ આપણને પ્રેમ કરે એમ બાપુ ઈ એના બચ્ચાને પ્રેમ કરે જ બાપુ. એ કૂતરી વિયાણી હોય પાણી જી આવજો અખતરો કરવો હોય તો. આપણી જનેતા જેટલો પ્રેમ કરે ને એટલી જ બાપુ ઈ એની જનેતા એને એટલો જ પ્રેમ કરે છે. પણ બાપુ છતાં એનું કોઈ કુટુંબ તમે ભાળ્યું હોય તો મને કહો. એક પક્ષી હોય, એ પક્ષી બાપુ એક ઈંડું મૂકે, એનો સમય થાય ત્યાં સુધી ઈંડાની રખેવાળી કરે. ટાઈમ થાય એટલે ઈંડાને સીવે, પછી એને આપણી માં જેમ મોઢામાંથી કાઢીને આપે ને એમ બાપુ બહારથી ચણ લઈ આવીને એની ચાંચમાં આપે, એને ખવડાવે, એને મોટું કરે, એને પાંખું આવે, ઉડતા શીખડાવે. ઉડતા શીખી જાય ને પછી એમ કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. કોઈ દી બાપુ આનું કોઈનું કુટુંબ ભાળ્યું? આ મારી હાળી થાય છે ને, આ મારો હાટું છે ને, આ મારી હાવું છે ને, કોઈ લોહી ઉકાળા છે
નકરી ઘૂંસ તો આપણે નથી કરી, આ ઘૂંસ તો આપણે કરી છે, અને ઘૂંસ કરી છે પછી હવે તેમાં આપણે વેઠવું તો આપણે જ પડે ને. બૈરું ઘરે એમ કે તેલનો ડબ્બો ખૂટી તો લાવી દેવો પડે, આપણે લેવા ગયા હતા કે બૈરું ની હાથે આવ્યું નથી, આખું ગામ ઘોડું લઈને ગયા હતા અહીંયા. પછી તમે ઘરે ડખા કરો એ કેમ હાલે? કોઈ જીવને બાપુ નથી જોતું. પ્રેમ તો આપણા જેટલો ને જેટલો જ કરે છે, પણ બાપુ એને 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 પકડાણું નથી. આપણે પકડાઈ ગયું છે. હું આમ કરી લઉં, હું આમ કરી લઉં, કાંઈ નથી આવતું. આ મેં મકાન બનાવ્યું, મેં ભેંસું લીધી, મેં ટ્રેક્ટર લીધું, મેં વાડી લીધી, તો જાવ તાર લેતા જજો ને બીજા વાપરશે. અરે કાંઈ છે નહીં રામ, મોજ કરો, હળવા ફૂલ થઈ જાય. કોઈની માથે વજન નાખ્યો જ નથી, લઈને ફરે બધા. મેં કર્યું, મેં કર્યું. હું ને મારું મનનું કારણ છે. ગંગા સતી વાણીમાં કહે છે ભલા મને, હું અને મારું જો મટી જાય તો કાંઈ છે જ નહીં. કહેવાનો મારો અર્થ એક દિલ્હીનો સિકંદર હતો ને, આમ બાપુ 500 ઘોડાનો રસાલો લઈને દિલ્હીની બજારમાં નીકળ્યો, અને આમ એક ફૂટપાથ ઉપર ફકીર હૂતો હતો ને એના સામે નજર ગઈ એની, અને એને રસાલો આખો ઉભો રાખ્યો. મારે ઓલા ફકીર પાસે જવું છે. એ ફકીર પાસે જઈને ફકીરને કહે છે, ફકીર બાપુ એક પાણાનું ઓશીકું કરીને હું તો ધોતડી પહેરી છે, ઉગાડું શરીર છે, બીડી ટેકાવી છે, પગ ઉપર પગ ટેકાવીને હૂતેલો. ત્યાં જઈને બાદશાહે કીધું, સિકંદર એ કે હે ફકીર, માઈક માઈક, મને તારી મોજ ઉપર પોરાના પલ્લા છૂટે છે, તું આજ માગી આપો. ફકીરે આમ અધર નજર કરીને કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જાતા અહીંયા જાઓ. સિકંદરને પરસો વળી ગયો કે આ દિલ્હીનું રાજ માગે તો લખી દઉં, પણ આ ભાઈડો કે કાંઈ નથી જોતું. કેટલી આને સંતોષ છે, કેટલું આને મોજ છે. એ કે હું દિલ્હીનો સિકંદર છું. એ કે મેં ક્યાં તમને પૂછ્યું તમે કોણ છો? હું તો અહીં નિરાતે હું તો છું, તમે આવ્યા છો મારી પાસે, મેં તમને પૂછ્યું તમે કયા ગામના છો? અને ભાઈ સિકંદરને એમ થયું હોય કે આ હા હા, આને કેટલો કેટલો સંતોષ છે. મારે મૂક્યાનો માર્ગ નથી તોય હું હળીએ સીડ્યો છું, આની પાસે કંઈ નથી તોય કહે છે મારે કાંઈ જોતું નથી. જો સંતોષ બાપુ બજારમાં નથી મળતો, એ તો અંદરથી ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ, એટલું માલકોરથી આવે. ટાઢિયા તાવની ટાઢ ચડે પછી આખો ડામ ઊંચો નાખી દો તોય ન ઉતરે. શું કામ? માલપાથી ઊભી થઈ છે. આ બધું માલકોરથી તૈયાર થવું જોઈએ. સંતોષ જો અંદરથી નક્કી થાય તો થાય, બાકી ન થાય. કોઈ કેમ કે સંતોષ રાખો, સંતોષ રાખો, કોઈ રહે છે? બધા કહે છે કે ભાઈ આરે કઈ નથી આવવાનું, ભગવાનનું ભજન કરો, પણ તોય બાબુ ભગવાનના ભજનમાં મથે છે કે પૈસા મથે બધા? અને સુરતા 500 નોટનો ડટો હોય એ ગણતા હોય બાપુ, સુરતા કેવી લાગી જાય? કારણ કે લગાડવી પડે, એકાદી જાય તો 500 નો થુંબો લાગે. એવી સુરતા બાપુ એની યાર જો લાગી જાય મેળ પડી જાય. બોલો સિકંદર કે પણ કાંઈક તો માગી, પણ કે શું માગવું મારે? હમણાં મને ભૂખ લાગી, ધામીને ડેલીમાંથી એક બેન આવીને ખાવાનું દઈ ગઈ. એક ભાઈ હમણાં નીકળ્યો, બીડી આપી, આ બીડી ટેકાવી, હાજે કોઈ બીજી બેન નહીં ખાવા આપે? બોલો સિકંદર કે આને હજી હાનના ઠેકાણા નથી તોય ભરોસો રાખીને હું તો છે. અને પછી સિકંદરે કીધું કે હું આ દુનિયા છોડીને જાઉં ને ખુદાના દરબારમાં જાઉં ને, તેથી મારે ખુદાને કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મસ્તી દેજે. અને પછી બાપુ ફકીર બોલ્યો, એ કે શું કયો છો? એ કે હું આ દુનિયા છોડીને જાઉં ને તેથી આવતા જન્મમાં મારે ખુદાને કહેવું છે કે આવી મોજ મને દેવો. તેથી ફકીરે કીધું કે તમે કેદી મરો ને કેદી જાઓ ને ખુદાને હેરાન કરવો, એના કરતા આઈન પા કૂતરો બેઠો છે, આઈન પા તમે જમાવો, રસાલો જવા દો એટલે અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આપણે થાય એવું છે? એ તો હાકડીમાં આવો ત્યાં હનુમાન ચાલીસા ચાલુ કરો તો હનુમાનને ખબર હોય કોઈ દી બોલ્યો નથી તું. એ તો રોજનો રિયાજ હોય તો હનુમાન તમારું કામ કરે. માતાજી નહીં, રોજ તમે કંઈક 5 નામ માના લેતા હોય તો માં તમારું કામ કરે. પછી તો તમે જુઓ તો આપણે કર્યા હોય આપણને ન ખબર હોય, પછી દાણા જોર એ મેળ પડે. હા ભુવાજી બેઠા કહું અમારે ત્યાં તમે જોવો ને તો લાઈનું લાગી. બોલો અહીંયા એમ કે કાલ લઈને પમદી આવજે. બોલો એટલે આમાં એટલી બધી ગળદી? કરોડપતિ જોર આવે છે, કરોડપતિ. તો તમે જેને નડ્યા છો તમને નહીં ખબર હોય. એમાં માતાજી ને ભુવાજી શું કરે? હું ને એક દાખલો આપું કે કોઈ પરબનું એક કોઈ ફ્રીજ મુકાયું હોય. પહેલા તો પરબું બંધાવતા, કોઠીઓ મૂકતા. અત્યારે કોઈક સગવડ વાળો માણા હોય તો કે ભાઈ આપણે એક ફ્રીજ મુકાવી અને માણા આવતા જતા પાણી પીવે. હવે આ ફ્રીજ મૂક્યું હોય ને અહીંયા ઓલા ગ્લાસના લોટા હોય, હવે એને હાકડે બાંધી રાખ્યા હોય. બોલો ગ્લાસના લોટા. હવે આ ભેંસું લઈ જાય છે? આ માણા નો લઈ જાય એ હાટું જ બાંધ્યા હોય ને.
હવે એમાંથી ગ્લાસમાંથી આંકડીઓ કાઢી પછી થેલીમાં નાખો અને ઘરે આવો ને કંઈક વાંકું વમું થાય પછી ભુવાજી પાસે જઈને પછી તમે દાણા જોરાવો તો એ માતાજી ભુવાજી એક ગ્લાસને ગોઈ દે એ જડે ગ્લાસ પછી કે 4 મહિને મચવી પણ માં કઈ કહેતી નથી પણ માં તમે 4 પેઢીઓ મચશો તો નહીં કે તમે અલા ઓલો અંદર બેઠો હોય તો સાચો છે પરમેશ્વર પોતે છે ઈ તો કે ઓલો ગ્લાસ લીધો ઈ છે આ પણ આટલા માણા હોય છે બોલી નો કે મેં ગ્લાસ સોર્યો છે કર્યા છે તો બાપુ અંદર તમારો બેઠો છે ને એ પરમ તત્વ પરમેશ્વર પોતે છે તમે ખોટું કરો ને આ એક દહની નોટ અહીંથી તમે કોકનું ધ્યાન ન હોય ને કે આપણે ખિસ્સામાં નાખી દે ને તો અંદર બેઠો એ તો કહે કે આ તારી નથી રહેવા દે પણ મન તમારું ઠેકડા મારતું હોય ને બીજી વખત આત્મા નો કે અને મન જ માર ખવરાવે છે માર ખવરાવે મન બાપુ નકા આત્મો તો તમે ખોટું કોકનું કરતા હોય એટલે અંદરથી અવાજ આવે કે રહેવા દે આ ખોટું થાય તમે કોકને લાફો મારો ને તો અંદરથી એક અવાજ આવે કે ભગવાન માથે છોડી દે તને કોને કીધું લાફો મારવાનો તમારથી કરમ બંધ થઈ ગયું કરમ તમારે ભોગવવું પડે કરમની ગતિ હજી કોઈ સમજી જ નથી ગયું ભલા તમે જો રામને આપણે અગરબત્તી કરી રામ જેવા રામને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું શું એનું કરમ જેનું અડધું અંગ માં ભગવતી બાપુ મિથિલા નરેશની દીકરી સીતાજી અયોધ્યાના મહારાણી બન્યા મોડિયો ઉતાર્યો આખી જિંદગીમાં હારો દી નો હોય ગયો બાપુ એ દીકરીનું શું કરમ હશે જાણે તો ઇતિહાસ આખી દુનિયા જાણે છે દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નતું બાપુ કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા કેવા કેવા સિદ્ધ પુરુષો બેઠા હતા એ દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે શું એનું કરમ અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા જેને આખા વિશ્વનું સર્જન કર્યું હોય એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મન બાણ મારશે ને ખબર ન હોય અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને બાપુ ભીલના બાણથી વિંધાવવું પડ્યું એનું શું કરમ હશે થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં ઊભું પડ્યું એનું શું કરમ હશે તો આપણે જોવું જોઈને કેટલાના બૂસ માર્યા છે આપણે નહીં ભોગવવું પડે અરે કરમ કોઈ દી છોડે નહીં પછી ભલે હોય ભગવાન પરાસીના પીપળે તેથી ભીલે લઈ લીધા પ્રાણ કરમ કોઈ દી કોઈને છોડે નહીં રામ ભીષ્મ જેવો બાપુ એક યમના દૂત આવે એનો જીવ લેવા માટે અને દૂતને એમ કહી દે અત્યારે વિયોજા 6 મહિના પછી આવજે પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ ઈને છેલ્લે બાણની પથારી મળી તમે જોવો તો ખરા તો આપણું શું આવે આમાં કૃષ્ણ પરમાત્માની બાપુ 18 દિવસના યુદ્ધમાં કૃષ્ણ પરમાત્માની પ્રતિજ્ઞા તોડાવે એવો સમર્થ પુરુષ જેની જનેતા ગંગા વિચાર કરજો છેલ્લે જ્યારે યુદ્ધ થયું અને પછી કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું ને કે માર બાણ શિખંડીને જોયો એટલે ભીષ્મએ મૂકી દીધા બાણ હથિયાર અને પછી બાપુ અર્જુનને કીધું કૃષ્ણએ કે હવે બાણ માર ઈ કે પણ હથિયાર મૂકી દીધા ઈ કે એટલે જ કહું છું ને કે ઓલો એક જ નહીં જીવવા દે તમારી તાકાત નથી ભીષ્મને તમે જીતી શકો અને રૂએ રૂએ બાણ માર્યા ને કૃષ્ણ પરમાત્મા ને અર્જુન બે અહીંયા ગયા ને ઈ જ વખતે બાપુ માં ભગવતી ભીષ્મની જનેતા બાપુ માં ગંગા પ્રગટ થઈ થકેલ ત્રાંબા જેવી આંખો કૃષ્ણની સામે જોયું મધુસૂદન મારા દીકરાને તે દગો કરીને માર્યો ને બાકી અર્જુનની આગળ તે શિખંડીને રાખ્યો હતો ને પણ એ જગ્યાએ કદાચ તું ઊભો હતો તને ખબર પડત કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે આનું નામ બાપુ જનેતા કહેવાય ને આનું નામ દીકરા કહેવાય દીકરા 4 પ્રકારના હોય દીકરો પુત્ર ગગો અને છોકરો દી વાળે એનું નામ દીકરો કહેવાય મા બાપની માયા કંઈક આવા ભગીરથ કાર્ય કરે ને એને દીકરો કહેવાય પુ નામના નર્કમાંથી પિતૃતર્પણ કરી શ્રાદ્ધ કરી અને મા બાપનું તારણ કરે ને એનું નામ પુત્ર કહેવાય ગામમાં કઈ ખરડો થતો હોય ગામમાં હું લખાવો છો ઉભા રહ્યો મારી બાન પૂછતો હોય એનું નામ ગગો કહેવાય અને સડી પહેરીને હુતળી બાંધીને કોથળીઓ તોડીને બઠ્ઠા પીડ્યા હોય ને એનું નામ છોકરો કહેવાય ચિયાખાનામાં નામ છે જોઈ જોજો હવે હરિશ્ચંદ્ર બાપુ કોકનો દીકરો સગાડ છે જલારામ બાપુ આ કોકના કેવડા કેવડી બાપુ એ મા બાપની કમાણી છે કેવા દીકરા આજ બાપુ આપણે નાતે નેડો નથી તોય એના ગાણા ગાવા પડે છે કેવા સમર્થ ને સિદ્ધ પુરુષો છે એ કલાકારોની બાપુ પેઢીઓ જે મહાપુરુષો થયા એની પેઢીઓના અમારી દાણા નથી આવતા કે અમારા બાપ દાદાની તેમ પેઢીઓના ગાણા ગાવો છો 10 મણ દાણા મોકલાવી ના પણ જીવ્યા છે એવું એટલે ગાણા ગાવા પડે છે અને એમાં માનો પ્રસંગ બાપુ તમે ઇતિહાસ ખોલીને જોવો તો ખબર પડે જ્યાં ધર્મ ધ્રુજો ને પુરુષ ન પૂગી ગયો દેશની આબરૂ દીકરીઓ રાખી તમે કહો તો હવાર સુધી દાખલા આપું તમને
જ્યાં ધર્મ ધ્રુજી ગયો પુરુષ ન પૂગી શકે અહીંયા બાપુ બધે લગામ હાથમાં લીધી અને જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં બધે બાપુ એક એક ભગવતીનો હાથ છે. તારામતી નો હોત તો હરિચંદ્ર ને કોઈ ઓળખત નહીં. સગાળસા ને બાપુ સંગાવતી નો હોત તો કોઈ નો ઓળખત. જલારામ ને વીરબાઈ નો હોત તો કોઈ નો ઓળખત. સવારામ બાપા જબુમાં નો હોત તો કોઈ નો ઓળખત. દેવીદાસ બાપુ પરબ અમરમાં નો હોત તો કોઈ નો ઓળખત. એક એક સફળ પુરુષની વાંહે બાપુ એક એક ભગવતીના હાથ છે. અને હારું માણા હોય ને તો જ બાપુ જીવવાની મજા આવે. આ એમે તમને મોટી મોટી વાતો કરતો ને ઘરે જઈને ભડકો થાય કોને કેવું ઈ પીડા કોને કેવી. હારું માણા નો હોય તો બાપુ જીવવાની મજા જ ન આવે. હગો હારો નો હાંપડે ને મિત્ર મળે જો લબાડ પત્ની મળે જો કભાર જાતો હેળે જો ઉતાર તણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. ભાઈબંધમાં ઠેકાણા ન હોય, બૈરામ ઠેકાણા ન હોય, હગામ ઠેકાણું ન હોય તો જાવું ક્યાં? ભડકા ઉતારવા આપણે ક્યાં જવું?